સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં આપણે એ જોવાના છે કે તમારે ધોરણ 12માં કેટલા માર્ક્સ હોય તો તમને જીએનએમની સરકારી કોલેજમાં એડમિશન મળી શકે, તમારા કેટલા માર્ક હોય તો તમે ખાનગી કોલેજમાં પ્રવેશ લઈ શકો। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી એ જ જોવાના છે કે સરકારી કોલેજમાં વર્ષ 2023-24માં એટલે કે અગાઉ જે વર્ષ ગયું એમાં કેટલા માર્કે અટક્યું હતું એની સંપૂર્ણ માહિતી તમને કોલેજ વાઇઝ મળશે, જેથી કરીને તમે જે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય અને તમે જે પણ કેટેગરીમાં આવતા હોય ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી કે એસટી, તો તમારી કેટેગરી મુજબ પણ તમે જોઈ શકો। વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમને એક મહત્વની વાત કહી દઉં, એ તમે આરામથી સમજી લેજો કે ગુજરાતમાં જેટલા પણ પેરામેડિકલના કોર્સિસ માટે રાઉન્ડની પ્રોસેસ થતું હોય તો જ્યાં સુધી કોઈપણ સરકારી કોલેજમાં સીટ ખાલી રહી ત્યાં સુધી રાઉન્ડની પ્રોસેસ જે થતી હોય છે। તો પ્રથમ રાઉન્ડનું જે તમારો કટ ઓફ હોય એ અલગ હોય છે, બીજા રાઉન્ડનો પણ અલગ હોય છે, અને જ્યારે તમામ રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે પણ સહેલો વિદ્યાર્થી હતો એ કોલેજમાં તો એને કેટલા ટકાએ મળ્યું હતું એની માહિતી છે એ અહીંયા તમે ડેટા છે એ જોઈ શકો છો। પ્રથમ રાઉન્ડમાં થોડુંક વધારે ટકાવારી જતી હોય છે, કારણ કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં જ કોલેજ પસંદ કરી લેતા હોય અને કોલેજમાં એને એડમિશન છે તે મળી જતું હોય છે, પરંતુ ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જે લોકો બીજા કે ત્રીજા રાઉન્ડમાં બીએસસી નર્સિંગમાં જતા હોય અને એની સીટ ખાલી પડતી હોય તો એ જીએનએમ માટે સીટ ખાલી થઈ જતી હોય તો એમાં તમને પ્રવેશ મળી શકે છે। એટલે ટૂંકમાં કહું તો તમામ રાઉન્ડ પૂરા થઈ જાય ત્યાર પછી જે છેલ્લે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે સરકારી કોલેજમાં એનો ડેટા અહીંયા તમે જોઈ શકો છો। બીજી એક અગત્યની માહિતી હું તમને આપી દઉં કે જે પણ વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં મળે એમ ના હોય અને એ વિદ્યાર્થીઓએ નક્કી જ કર્યું હોય કે મારે જીએનએમની કોર્સમાં જ એડમિશન લેવું છે, તો જે વિદ્યાર્થીઓને જીએનએમમાં જ એડમિશન લેવાની ઈચ્છા હોય અને એને સરકારી કોલેજમાં મળે એમ ના હોય તો હું મારો જે મોબાઈલ નંબર છે મેં ઇન્સ્ટાગ્રામ પેજમાં આપેલો છે અથવા ચેનલ અબાઉટ સેક્શનમાં પણ આપેલો છે। તો ઘણી બધી એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલી છે કે જેમાં તમારી ફી દર છે તે ખૂબ જ ઓછો હોય, કારણ કે તમને ખ્યાલ જ છે કે ખાનગી કોલેજમાં તમે એડમિશન લેતા હોય તમારે કોલેજની ફી પણ ભરવી પડતી હોય છે અને સાથે તમારે હોસ્ટેલની ફી પણ ભરવી પડતી હોય છે। તો જો તમને સરકારી કે સમરસ હોસ્ટેલમાં એડમિશન ના મળે, તમારું મેરિટમાં નામ ના આવે, તો ઘણી બધી એવી ગુજરાતમાં ખાનગી કોલેજો આવેલી છે કે જેમાં હોસ્ટેલની ફી અને કોલેજની ફી ખૂબ જ ઓછી છે કે જે તમે આરામથી ફી છે તે પે કરી શકો। તો મારો મોબાઈલ નંબર છે એ મેં ચેનલ અબાઉટ સેક્શનમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપેલો છે, તો તમે મારો કોન્ટેક્ટ છે કરી શકો છો। હવે તમારા માર્ક્સ અનુસાર આપણે એ જોઈએ કે વર્ષ 2023-24માં સરકારી કોલેજમાં કેટલાએ અટક્યું હતું। તો અહીંયા જે પણ ડેટા છે ફરીથી તમને કહી દઉં કે તમામ રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થતી હોય ત્યાર પછી જે પણ સહેલો વિદ્યાર્થીનો ડેટા હોય એ મુજબ કાઢવામાં આવતો હોય છે। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે, અને વેબસાઇટની પણ મુલાકાત લેવાનું રાખવું અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો। તો પહેલી જે કોલેજ આવે છે એ સ્કૂલ ઓફ નર્સિંગ સિવિલ હોસ્પિટલ અચારવા અમદાવાદ। તો અમદાવાદમાં ઓપનમાં 57.08 અટક્યું હતું। અહીંયા ખાસ પોઈન્ટ તમે સમજો, ડાયરેક્ટ સ્કીપ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને જોવાની આદત હોય છે, પછી કોમેન્ટ્સ કરશે અને કારણ વગરના પ્રશ્નો છે તે કોલમાં પૂછશે। વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં હોય એની ટકાવારી અલગ હશે અને જે લોકો જનરલ સામાન્ય પ્રવાહમાં હશે એની ટકાવારી પણ અલગ હશે। તો અહીંયા ટકાવારી જોઈને તમારે એક ખુશ નથી થઈ જવાનું કે બહુ જ ખૂબ જ લો સ્કોરે અટક્યું છે તો મને આરામથી મળી જશે। તમે પહેલાં વિડીયો બરાબર સમજો, ત્યાર પછી તમે કોમેન્ટ્સ કરજો એટલે પ્રશ્ન ના રહે, એટલે જ કહું છું કે વિડીયો તમે પૂરે જોવાનું રાખો। તો અમદાવાદ જે જીએનએમ કોલેજ આવેલી છે એમાં ઓપનમાં 57.08 અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 46 અટક્યું છે, ઓબીસીમાં 51 અટક્યું છે, એસસીમાં 32 અને એસટીમાં 35 અટક્યું છે। તો આ જે તમે ટકાવારી જોઈ શકો છો એ તમામ રાઉન્ડ પૂર્ણ થયા પછી જે પણ સરકારી કોલેજમાં એડમિશન મળ્યું હતું એ છેલ્લે વિદ્યાર્થી ભાઈ કે બહેનની કોઈની ટકાવારી છે। તો આ ટકાવારી છે એ સાયન્સના વિદ્યાર્થીઓ માટેની છે, કારણ કે સાયન્સના વિદ્યાર્થીઓ હોય કે જે લોકોને બીએસસી નર્સિંગમાં એડમિશન ના મળતું હોય તો એ જીએનએમમાં એડમિશન લેતા હોય તો એ ટકાવારી તમે અહીંયા જોઈ શકો છો। હવે નીચે જ અહીંયા તમને નડિયાદનું જોવા મળશે, તો અહીંયા તમને પહેલાં જોવા મળશે 49.33 ઓપનમાં, ઈડબ્લ્યુએસમાં 43.67, એસીબીસીમાં 44.67, એસસીમાં તમે 88% જોવા મળશે। તો અહીંયા ડાયરેક્ટ જ તમે જોઈ શકો, અહીંયા ડાયરેક્ટ જ 88 કઈ રીતે આવી ગયા, તો એ વિદ્યાર્થી છે એ જનરલ પ્રવાહમાંથી આવતો હોય કે જે સાયન્સના વિદ્યાર્થીઓએ એડમિશન માટે એપ્લાય ના કર્યું હોય તો પછી ડાયરેક્ટ જનરલ જે પ્રવાહમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવતું હોય છે। તો અહીંયાથી ટકાવારી જોઈને ડાયરેક્ટ ઘણા વિદ્યાર્થીઓ સ્કીપ કરીને ખુશ થઈ જતા હોય છે। તો અહીંયા જે ટકાવારી છે એ સાયન્સના વિદ્યાર્થીઓની છે, જે લોકો જનરલ પ્રવાહમાં આવતા હોય, સામાન્ય પ્રવાહમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને ખાસ સમજવાનું રહેશે। તો આવી રીતે પહેલી મેં અમદાવાદની વાત કરી, ત્યાર પછી જે પાલનપુર છે એનું પણ તમને અહીંયા જોવા મળશે, ઓપનમાં 52, ઈડબ્લ્યુએસમાં 43, એસીબીસીમાં 43, એસસીમાં 38 અને એસટીમાં 28। તો આ જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એની ટકાવારી તમને જોવા મળશે। તો અહીંનો સ્ક્રીનશોટ લઈ અને તમે આરામથી જોઈ શકો છો। હું ધીમે ધીમે અહીંયા પેજ ફેરવીશ જેથી કરીને આરામથી તમે સ્ક્રીનશોટ લઈ શકો, અને આ ઉપરાંત પણ આની પોસ્ટ છે એ હું પણ ઇન્સ્ટાગ્રામ પેજમાં કરી દઈશ। હવે જે પણ અહીંયા તમને પર્સન્ટેજ વધારે જોવા મળી રહ્યા છે
એ પરચેને જનરલ પ્રવાહ માટેના છે। તો જે વિદ્યાર્થીઓને આથી ઓછી ટકાવારી હોય અને એને ખ્યાલ આવે કે અમને સરકારી કોલેજમાં મળે એમ નથી અને અમે વધારે ફી ભરી શકીએ એમ નથી, તો મેં મારો મોબાઈલ નંબર આપેલો છે, એમાં તમે કોન્ટેક્ટ કરજો। તો કોઈ સારી એવી ખાનગી કોલેજ હોય કે જેમાં ફી ઓછી હોય તો એમાં હું તમારા પ્રવેશ માટે સંપર્ક છે તે કરાવી શકું। તો નીચે આવતા જશો તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો। બીજું પેજ અહીંયા તમને જોવા મળશે, તમારે જે પણ સરકારી કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તેમાં છેલ્લા કેટલા માર્કે અટક્યું હતું એ પણ તમને અહીંયા જોવા મળશે। ત્યાર પછી અહીંયા નીચે આવશો તો અહીંયા પણ તમને ડેટા જોવા મળશે, તમે સ્ક્રીનશોટ લઈને પણ આરામથી જોઈ શકો છો। એક પછી એક આપણે ડેટા જોઈશું તો વિડીયો છે લોંગ થઈ જશે। તો અહીંયા 3 પેજ છે કે જેટલી પણ ગુજરાતમાં જીએનએમની સરકારી કોલેજ આવેલું છે એની ડેટા મેં કાઢેલી છે। પહેલાં ઓપન છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ છે, ત્યાર પછી ઓબીસી, ત્યાર પછી એસસી અને એસટી છે। જે વધારે ટકાવારી તમને જોવા મળશે એ જનરલ પ્રવાહ માટેની હશે અને જે ઓછી ટકાવારી તમને જોવા મળશે એ સાયન્સના પ્રવાહ માટે હશે। જો આરામથી તમે સ્ક્રીનશોટ લઈને જોઈ લેજો, અથવા તો હું ઇન્સ્ટાગ્રામમાં પણ આ પોસ્ટ છે તે કરી દઈશ। હવે જે પણ વિદ્યાર્થીઓને એવું લાગશે કે મને એડમિશન મળે એમ નથી તો એ સંપર્ક કરી શકે છે। બાકી અહીંયા કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।